ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 19માં આવતી કથા કહી રહી છું, જેનું નામ છે દ્રઢ ધનવાની પૂર્વ કથા. ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે શુદેવ, તે જે વ્રત કર્યું છે તેવું વ્રત કોઈથી થઈ શકે તેમ નથી. તમે પતિ પત્નીએ અન્નજળનો ત્યાગ કરી આખો પુરુષોત્તમ માસ કર્યો છે અને વરસતો વરસાદ સહી અભ્ર સ્નાન કર્યું છે. તેના ફળ સ્વરૂપે તમારો પુત્ર સજીવન થયો છે. તમારા સમગ્ર પાપો બળીને ભસ્મ થયા છે અને તમોને પુનઃ પુત્ર સુખ પ્રાપ્ત થયું છે. વાલ્મીકી ઋષિ બોલ્યા, હે રાજા, તું પૂર્વ જન્મના શુદેવ બ્રાહ્મણનો અવતાર છે અને તારી પત્ની ગુણ સુંદરી પૂર્વ જન્મની ગૌતમીનો અવતાર છે. આ પોપટ તારો પૂર્વ જન્મના પુત્ર સુખદેવનો અવતાર છે. આ પોપટ જાણે છે કે તું તેનો પિતા છે, તેથી તને ચેતવવા પેલો શ્લોક વારંવાર બોલતો હતો. આ પ્રમાણે મહર્ષિ વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાને પોપટના શ્લોકનો રહસ્ય સમજાવી તેના પૂર્વ જન્મની કથા કહી. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.